हेलो। हेलो जयरामजी की साहब। हाँ जयराम जी की बोलो बोलो। महाराज महाराज बोલું બાવરાવાળા। हाँ बोलो बोलो। આપણે કોલેજ મેરેજ કરી નાખ્યા હો સાહેબ। કોની યારે? રંજનબેન ને અમારા પેલા હતી તમારે વડસાલ વાળા। હું વાત કરો? આ વિડીયો છે બાવળાના મહેન્દ્ર મહારાજનો. હું ઘણા સમયથી એ વિડીયો મૂકી રહ્યા હતા અને ઘણા બધા બહેનો સાથે પણ એની વાત કરેલ હતી. અને એક વખત જે આ રંજનબેન સાથે એનું પાકું થયું છે એ પણ આવી ગઈ હતી અને 1 મહિના સુધી સાથે રહ્યા, પણ કાયદેસરના મેરેજ કર્યા નહોતા. એટલે વળી એ બાઈ જતી રહી, વલસાડની છે રંજનબેન. અને એને પછી અનુભવ થયો હશે જે કાંઈ, એના લીધે એને એમ થયું કે ના ભાઈ મહેન્દ્ર મહારાજ સારા માણસ છે અને એની સાથે જ આપણે આપણું જીવન પસાર કરવું જોઈએ. તો એ પાછા આવી ગયા અને હવે એમણે કાયદેસરના કોર્ટ મેરેજ કરી લીધા છે. અને આ સલાહ મેં એને અગાઉ પણ આપી હતી કે ભાઈ કોઈની સાથે તમે જોડાવ તો પાકું કરીને જોડાવ, જેથી કરીને એકાબીજા છૂટા થવાનો બહુ પ્રશ્ન રહે નહીં એમ. તો અગાઉ એણે જે મહેન્દ્ર મહારાજે ભૂલ કરી હતી એ આ વખતે ન કરી અને એ બેનને પણ ખબર પડી ગઈ કે ભાઈ આપણે મહેન્દ્ર મહારાજ જેવો માણસ મળશે નહીં. એણે બીજાનું પણ ઘણા બધા અનુભવ કરી લીધા હશે અને હવે એણે પાકું કરી અને આવ્યા. અને અગાઉ પણ આમ જોયું તો એણે કોઈ પૈસાનો ફ્રોડ કે આ તો કાંઈ કર્યું જ નહોતું, એટલે એ બીજો કાંઈ પ્રશ્ન હતો નહીં. પણ એને નહોતું રહેવું એટલે વયા ગયા હતા, વળી પાછા આવી ગયા અને હવે પાછું હવે તો સોલિડ કરી નાખ્યું, એટલે કે એણે કોર્ટ મેરેજ કરી લીધા છે એવાનો મેસેજ આવ્યો. એટલે આપણને ગમ્યું કે આપણી યુટ્યુબ ચેનલમાં આપણે જે વિડીયો મૂકીએ છીએ એનું પરિણામ સારું આપણને મળ્યું છે. અને એમણે જે વાત કરી એ મુજબ રાજકોટના દક્ષાબેનનું પણ ગોઠવાઈ ગયું છે. દક્ષાબેનના થોડાક ફોન આવેલા છે મારી પર, પણ હું કામમાં હોવાથી એનો ફોન ઉપાડ્યો નથી. એટલે લગભગ એ વાત કરવા માટે જ મને ફોન કર્યા હશે કે મારું ગોઠવાઈ ગયું છે. પણ હવે હું એની સાથે વાત કરી અને કેવી રીતે ગોઠવણું એનો પણ આપણે વિડીયો મૂકશું. તો ધીરે ધીરે આપણી ચેનલમાંથી જે આપણે વિડીયો મૂકીએ છીએ એના થ્રુ હવે એકાબીજા જોડકા ગોઠવવા મળ્યા છે. તો આ વિડીયો પૂરો સાંભળો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણી ચેનલ મારફત આવું સારું કાર્ય થઈ રહ્યું છે. हेलो। हेलो जयरामजी की साहब। हाँ जयराम जी की बोलो बोलो। महाराज महाराज બોલું બાવરાવાળા। हाँ बोलो बोलो। આપણે કોલેજ મેરેજ કરી નાખ્યા હો સાહેબ। કોની યારે? રંજનબેન ને અમારા પેલા હતી તમારે વડસાલ વાળા। હું વાત કરો? આવતારિયા પાછા પાછો મેળ થઈ ગયો? હા કાયદેસર બી સર્ટી સંસ્થાનું મળી ગયું, સેટેલાઇટમાં કર્યા અમદાવાદ। હે? હા, અને નવરંગપુરા મ્યુનિસિપાલિટીમાંથી સર્ટી મળી ગયું। વાહ ભાઈ વાહ, એલા ભાઈ કામ થઈ ગયું તો તમારે? હે? જોરદાર કામ થઈ ગયું। આ તો દિલથી આયા છે હે? ઈ કે હું હું વાત બધે અનુભવ કરીને પછી કે તમારી આવી કે હું વાત છે? આપણે હિતેશભાઈ એમને વિડીયો મૂક્યો હતો ને તો એમાં મૂક્યો છે વિડીયોમાં 474 નંબરનો છે લગ્ન કર્યાનો વિડીયો। હે તો મને કેમ ન કીધું? એટલે તમને લગાડતો પણ તમે ઉપાડતા જ સાહેબ, હું રોજ કરું ફોન તમને। હા મારે આ બધું ટ્રાફિક હોય ને એટલે હા ના ના કાંઈ વાંધો નહીં, ભલે ને થઈ ગયા ને ટૂંકમાં. એ તો આપણી થકી જ થયું બધું બરાબર. ના તમે કીધું એ પ્રમાણે કાયદેસર કઈ નાખે કોર્ટમાં આપણે। ઠેક બરાબર બરાબર। હા 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 ના લગ્નમાં બધું લગ્નમાં બધી વસ્તુ લઈ ગયો તો ગોરભાઈ જે મગર નથી બધું ચડિયાથી લઈ ગયો, મીઠાઈ બીઠાઈ બધું બધું ટોટલી ચોરા ફેરીને। એટલે જાન લઈને ગયા હતા? ના, ખાલી અમે 5-6 જણા જ ગયા હતા રે। ઈ કે તમે એવી રીતે આવો, આપણે કરવું સારું કે સાહેબ કે। એટલે ક્યાં કર્યું હતું? અમદાવાદ સેટેલાઇટમાં કોર્ટમાં, ફેમિલી કોર્ટ છે ને। એક એ લોકો બધા અહીંયા આવ્યા હતા? હા બધા અહીંયા। એના તરફથી કોણ હતું? એના તરફથી કોઈ નહીં, બધા આપણા જ સાક્ષી, એના કોઈ નહીં।
એક બરાબર. અને કાયદેસર રજીસ્ટ્રેશન કરી નાખ્યું એમ ને? હા, એને શું છે કે પેલું ઓલું વાંધો હતો ને આપણે જે એને છૂટા થવાનું માંગતા હતા કોર્ટ વાળા, પછી સાહેબે મને સલાહ આપી જજ અહીંયાથી હા હા કે મને કે તમે આધાર કાર્ડમાં એના પપ્પાનું નામ કરી નાખો એટલે તમારે લગ્ન થઈ જાય ને એમને કહી દો ને કે દીકરી કુંવારી છે, એટલે એને શીખડાવી દીધું મેં સમજાય કે સાહેબે સમજાય. કીધું. હા, સાહેબે કીધું એટલે કહી દેવાનું મારા પહેલા જ લગ્ન છે એમ. છે હા, અને ઓલું લખાણ વાળો રાખી તો નતું થાય એવું, બહુ મજા આવી 8 મહિને. હે ના, આમાં તો બહુ સરસ થઈ ગયું, અમારા ધામધૂમથી લગ્ન થઈ ગયા. સરસ લ્યો સરસ. હવે આમ વ્યવસ્થિત કેટલો સમય થયો? હા, શનિવારે કર્યા સાહેબ, આ શનિવારે 8 દાડા થાય છે. 8 દિવસ. હવે તો આમ કઈ ગાળો બાળો બોલતી નથી ને? ના ના, 1 મહિનાથી કાઢી બોર જે થઈ ગઈ, 1 મહિનો આ રહી પછી મેં કર્યા. એક મહિનો પેલા રાખીએ ને? હા, 1 મહિનો આવી હતી આગળવી અને બધું લઈને આવી હતી, સલટી લખાણ ને બખાણ બધું લાવી હતી. મને કે મારે બીજે ત્યાં તમને મેં કે નથી જવું કે. લ્યો. એટલે એ ઓલા ભાવનગર ગયા હતા ને, ભાવનગર સીધું કે એમના પાસે પૈસા નથી, આમ નથી, મેં બેંકમાં લઈ જઈને બધું દેખાડ્યું. મેં કહા મને નહીં, સાહેબ ને બેંક વાળાને પૂછતો કહું. બરાબર સમજાય. હા, તે કે પડ્યા છે એમના 10 લાખ રૂપિયા પણ ફિક્સમાં છે. હા એટલે કે બેન તમે ચિંતા ન કોર્ટમેટ કરો, તમારું એમ કે જટ થઈ જાય ખાતું. અને પછી પૂછ્યું કે તમે છોકરા ભેગો તો આને કહી દીધું કે અમે બે માણસ જુદા જ રહ્યા છીએ એમ. જજે પૂછ્યું હતું. બરાબર. એમને બાબો અને બહુ ની છે કે એના ભેગા રોક નોખું રહેવાનું, કે અમારે બેન નોખું જ રહેવાનું, અમે નોખા જ રહીએ છીએ 8 મહિનેથી કે. હા, બધા જવાબે બહુ સરસ આપી દીધો કોર્ટમાં એને. વાહ, સરસ લે. બહુ સરસ થઈ ગયું. સારું કર્યું. હાલો. એટલે મેં તમને કહેવું તો ને, તમે મારી જોડે મહેનત કરતા હોય બધું. તો પછી અને દક્ષાબેન નું સુરેન્દ્રનગર થઈ ગયું સાહેબ. હો, કોનું? દક્ષાબેન નું સુરેન્દ્રનગર થઈ ગયું. તો એને તો વાત કરી ને. એટલે મારા જીતે સાહેબ ને ફોન આવ્યો હતો ને, એમના ઓલા મૂક્યો હતો ને વિડીયો દક્ષાબેને. એમને ફોન કરીને પૂછ્યો થઈ ગયું સુરેન્દ્રનગર, રબારીને ઘેરે કર્યું છે, બધું ભરી દીધું એમને જે કઈ હતું ને. એ અગ્રી થઈ ગયા, બધું ભરી નહીં, પછી સામાન મેં અમને બધું લઈ ગયા સુરેન્દ્રનગર. પેલા છોકરાને હાંચી લીધું એમ ને? બધું થઈ ગયું એમને કમ્પ્લીટ. સારું. તો આપણે યુટ્યુબ માં મિલિયન થી ફાયદો થયો ને આપણે બધાને? હા, તો બહુ ફાયદો થયો. તમે તો મા બાપ ઘડી કે તમને પૂછ્યા વગર હું કામ જ નહીં કરતો. તમે કીધું કોર્ટ મેટર બહુ મહેનત કરી બધા કાગળિયાની. ના સારું કર્યું. હવે એ કઈ 1000 રૂપિયા આપીને એના પપ્પાનું નામ ફેરવાઈ નાખ્યું. કે 1000 રૂપિયા થાય છે. મને ગમે 1000 ના કાકા લે તું કા એને પપ્પાનું નામ નાખી દે, ફેરવી નાખ. બરાબર. હવે મારા આધાર કાર્ડ ની બનાવ આપી દીધા, બધું આવી ગયું ને, સલટી મામલતદારમાં બધું આપી દીધું હવે. બધું આધાર કાર્ડ ને પાન કાર્ડ ને બધું બની જશે હવે એ ખાલી. રેશન કાર્ડ માં નામ ચડી જાય એટલે હવે એને તો શાંતિ થઈ જાય. અત્યારે વહેલા ઉઠે, ચા પાણી બનાવે, ડેલો ઉઘાડવા, મોટરસાયકલ જવું તો બહાર ઉઘાડીને મૂકવા આવે. શું વાત છે? હા, ઉતાવળા જાય ગયો, ધીમે ધીમે આગજો, બધી સલાહ બહુ આપે. શું વાત છે? વાહ ભાઈ વાહ. હા, એકદમ બહુ સુધરી જાય. તો તમારે લાગણી થઈ ગઈ તમારા બે વચ્ચે? હા, એ કે હું દિલ થી જાય છે આપે, કે મેં બધા અનુભવ કરી લીધા, બધા વિડીયો. તો પછી તને પોતાને સમજણ આવે ને તો જ ખ્યાલ આવે. સાચી વાત. કે હવે સાચો માણસ મેં ગોતી લીધો એમ. નીતેશ સાહેબે બહુ એને સમજાય કે હવે બેન તમને ઘર જડી જો, આવું માણસ તમને નહીં જડે એમ. બરાબર. એ મહિને 8 મહિના તમારી પાસે ખર્ચા કર્યા હતા, તમને ખબર પડી કે એમને હીરો પારખી લીધો કે રંજન હીરો છે એમ કે. સાચી વાત. પણ તમે કાચનો ટુકડો સમજતા હતા કે. સાહેબે બહુ સરસ સમજાય છે ને. એમાં 474 નંબરનો વિડીયો છે, આપણે જોઈ લીધો. કાંઈ નહીં, આપણે તમે 2 જણાના ફોટા મોકલો, આપણા ચડાવી દઈએ વિડીયો. બરાબર ને? હા, તો વાંધો નહીં. મોકલો 2 જણા. નખાવ મને ફાવતું નથી ને, હું સલ્ટી બલ્ટી બધું મોકલું તમને, બધું છે 2 સલ્ટી. બધું મોકલો મને. બરાબર ને? હા, તો કોકના પાસે નખાઈ દઉં તમને. એટલે બધાને ખ્યાલ આવે. જો આપણે યુટ્યુબ દ્વારા થઈ જાય છે, ખબર પડે બધાને. બરાબર ને? હા, એટલે તમને લાભ મળે એમ. હા, બિલકુલ. ના મોકલી. તમને સાહેબ શું છે કે આપણે ચેનલમાં મેં તમારી ચેનલ દ્વારા હતું તો તમને લાભ મળવો જોઈએ, એમને ખબર પડવું જોઈએ કે આ સાહેબ ને આપણે મેલી એટલે થાય કામ. બરાબર ને? હા, ચોક્કસ. ના પાકું મોકલો, ફોટો મોકલો. અત્યારે તો શું, હા, હું હમણાં કોકના પાસે નખાઈ દઉં છું, મારા મોબાઈલમાં છે, હમણાં નખાવું સલ્ટી બલ્ટી બધું મોકલું. અને તમારી પાસે સલ્ટી ખાલી ઓલામ રાખજો, ખાલી હા, એ તો એમાં નહીં મેલું, હું કઈ થોડો મેલતો હોય. બરાબર ને? ના, એટલે ફોટાની મેં કોઈને વાંધો નહીં, લગ્નનું ગમે મેં કોઈને વાંધો નહીં. હા, એ મેલાય. બસ. હા, બરાબર. એ તો બધા જોઈ જ લે વિડીયો. તમે તમારામાં મૂક્યું એટલે તમે કામ કર્યું મારા માટે. એટલે હા, ના સવાલ જ. તમારી ચેનલનું ગૌરવ વધે, અમારા ભગવાન તમને ખૂબ સુખી કરે, આવા કાર્ય થાય, બેન દીકરીઓ તમારામાં જોડાય. ના સવાલ જ. હનુમાનજી મહારાજ ખૂબ તમારા ઉપર લાગણી
ભાવના કરે તમે અમારા મા બાપ ઘોડે રાખ્યું છે સાહેબ. ના ના એ તો ઠીક છે, એ તો ઠીક છે, કરવાનું હોય આપણે. દક્ષાબેને આપણે બધું એગ્રી થઈ ગયા તો જો આયા હોત તો આ રહી જાત. હા તો આ રહી જાત, સાચી વાત, દક્ષાબેને સાચી આપણે વાત. કીધું જ તું કે તમે આવી જાઓ પણ હવે એમને એગ્રી ના થઈ. આગુ પડ્યો તો સુરનગર મેં આગુ ને પડતું કહું. હા એ આગુ જ છે ને. હા હા સાચી વાત, આ સાચી નજીક જ થઈ ગયું મારા, એના કરતા નજીક હતું, 2 કલાકનો રસ્તો હતો રાજકોટ થી. હા હા ઠીક ઠીક ઠીક. ના ના એટલે ભગવાનને અમે આશીર્વાદ આપી છે કે તમને ખૂબ સુખી થાવ, તમારી ચેનલના સારા કાર્ય થાય, બેનું જલ્દી જલ્દી જોડાય અને જી. તમારા મેરેજ લગ્ન થાય અને ખૂબ જી. સુખી બનો અને તમારી ચેનલનું ગૌરવ વધારે. જી, મેં જી, તમારું જી. પછી મનસુખભાઈ રાઠોડ, હા. જિગ્નેશભાઈ રાઠોડ અને આ સાહેબ એને ઓલા પીએલ જતામરાનું બધાનું મૂક્યું છે. મેં બધાને ભાવનાથી બધાની ચેનલનું કામ કરો વધે અને આવા નવા કાર્ય કરો અને દરેક બેનું ઝડપી જોડાય તમારામાં. જી 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 જી. એવી હનુમાનજી મહારાજને શુભકામના મેં આપી તમને. જી 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 સારું સારું લ્યો સારું. હા હું તમને મોકલી દઉં સાહેબ. હમણાં ફોટા કોકના મોકલો, પાસેથી. હા ફોટા મોકલો. હા 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 આવી જાય છે તમારે, હું મોકલું હમણાં કોકના પાસે. હો? ભલે 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 ભલે. હા હા જય માતા, જય હા માતા, જય માતા. જય માતા.